રાષ્ટ્રપતિને સત્તા છે કે દેશના કોઈ એવા 12 વ્યક્તિઓ કે જેને રાજ્યસભામાં મોકલી શકે છે, અને આ વ્યક્તિઓ દેશની અંદર કલા, સાહિત્ય કે અન્ય ક્ષેત્રની અંદર એમનું નામ હોય એવા વ્યક્તિને પસંદ કરી શકે છે અને રાજ્યસભાની અંદર એમને મોકલી શકે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 4 દેશની એવી વ્યક્તિઓને રાજ્યસભાના સભ્ય બનાવ્યા છે. તો એ કોણ છે એમના વિશે હું વાત કરીશ. શ્રી સદાનંદ માસ્ટર, ઉજ્જવલ નિકમ, હર્ષવર્ધન શૃંગલ અને ડૉક્ટર મીનાક્ષી જૈન, આટલા 4 લોકોને રાષ્ટ્રપતિએ રાજ્યસભામાં મોકલ્યા છે. તો આના વિશે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. રાષ્ટ્રપતિને સત્તા છે કે દેશના કોઈ એવા 12 વ્યક્તિઓ કે જેને રાજ્યસભામાં મોકલી શકે છે, અને આ વ્યક્તિઓ દેશની અંદર કલા, સાહિત્ય કે અન્ય ક્ષેત્રની અંદર એમનું નામ હોય એવા વ્યક્તિને પસંદ કરી શકે છે અને રાજ્યસભાની અંદર એમને મોકલી શકે છે. તો આ જે 4 લોકોના રાજ્યસભાના સભ્ય બનાવવામાં આવ્યા એમાં શ્રી સદાનંદ, ઉજ્જવલ નિકમ, હર્ષવર્ધન શૃંગલ, ડૉક્ટર મીનાક્ષી વૈદ. તો એક વિશે હું તમારી સાથે વાત કરીશ. પહેલાં શ્રી સદાનંદ માસ્ટર વિશે વાત કરું કે તેઓ કોણ છે. તો કેરળના ત્રિશુર જિલ્લાના હાઈસ્કૂલમાં આ કે સદાનંદ માસ્ટર એક શિક્ષક હતા અને સામાજિક અને શિક્ષણ ક્ષેત્રે એમનું જબરજસ્ત મોટું યોગદાન છે. પણ એમની જિંદગીનો એક બનાવ એવો છે કે જેનાથી એ સાંભળીને કદાચ તમે હચમચી જશો. 25 જાન્યુઆરી 1994ના દિવસે કન્નૂરની અંદર એમના ઘરે એક એવો જબરજસ્ત રાજકીય હુમલો થયો હતો અને એવો આરોપ હતો કે ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના કાર્યકરોએ એમના ઘર પર હિંસક હુમલો કર્યો હતો અને શ્રી સદાનંદ માસ્ટરના બંને પગ કાપી નાખવામાં આવ્યા હતા. એ વખતે એમની ઉંમર માત્ર 30 વર્ષની હતી, પરંતુ આટલો ગંભીર હુમલા છતાં પણ માસ્ટર હાલ્યા નહીં અને આગળ વધતા જ રહ્યા અને કાલિકટ યુનિવર્સિટીમાંથી એમણે BEd કર્યું અને 1999થી પેરમંગલ હાઈસ્કૂલની અંદર સોશિયલ સાયન્સ આજની તારીખે પણ ભણાવી રહ્યા છે. બીજા છે ડૉક્ટર મીનાક્ષી જૈન. મીનાક્ષી જૈનને ઘણા બધા લોકો ઓળખે છે કારણ કે એ મશહૂર ઇતિહાસકાર છે અને દિલ્હી યુનિવર્સિટીની ગાર્ગી કોલેજમાં તેઓ એસોસિએટ પ્રોફેસર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. 2020માં એમના સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રના યોગદાન બદલ એમને પદ્મશ્રી એનાયત પણ કરવામાં આવ્યો હતો અને એમણે ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક ઇતિહાસ, ખાસ કરીને મધ્યકાલીન અને વસાહતી ભારત ઉપર એમનું મોટું રિસર્ચ તરીકે ઓળખવામાં આવે છે. અને એમણે 1991ની અંદર એમનો એક થીસીસ પબ્લિશ થયો હતો સામાજિક આધાર, જાતિ અને રાજનીતિ વચ્ચેના સંબંધોના વિષય ઉપર. એટલે મીનાક્ષી જૈન પણ એક બહુ જાણીતું નામ છે. ત્રીજા છે ઉજ્જવલ નિકમ. ઉજ્જવલ નિકમની તો ઓળખાણ આપવાની જરૂરત જ નથી કારણ કે 2008માં જ્યારે 26/11નો હુમલો થયો ત્યારે સરકારી વકીલ તરીકે એમણે ભૂમિકા ભજવેલી અને અજમલ કસાબને ફાંસીની સજા જેમણે અપાવેલી એ ઉજ્જવલ નિકમને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા. નિકમનો જન્મ 30 માર્ચ 1953માં મહારાષ્ટ્રના જલગાંવમાં થયો હતો અને એમના પિતા દેવરાવજી નિકમ પણ ન્યાયાધીશ હતા અને બેરિસ્ટર હતા. ઉજ્જવલ નિકમને ઘણા બધા કેસો માટે જાણીતા છે. 1991માં કલ્યાણ બોમ્બ વિસ્ફોટનો એક કેસ હતો અને એમાં 12 લોકોના મોત થયા હતા, 60 લોકો ઘાયલ થયા હતા. એ કેસમાં રવિન્દરને દોષિત જાહેર કરવામાં આવેલો. 1993માં બોમ્બેમાં સિલિયર બોમ્બ બ્લાસ્ટ થયો, એ કેસ 14 વર્ષ ચાલેલો, એમાં પણ સરકારી વકીલ હતા. 1997માં ગુલશન કુમાર હત્યા કેસમાં પણ ઉજ્જવલ નિકમ સરકારી વકીલ હતા. 2006માં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા પ્રમોદ મહાજનની હત્યાકાંડમાં પણ નિકમ સરકારી વકીલ હતા. અને 2008માં જ્યારે 26/11નો હુમલો થયો એ કેસ તો બધાને ખબર જ છે. બીજું કે 2024 લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઉજ્જવલ નિકમને મુંબઈમાં ટિકિટ આપેલી હતી, પરંતુ તેઓ લોકસભા હારી ગયા હતા. ચોથા છે હર્ષવર્ધન શૃંગલ. એમનો જન્મ 1 મે 1962માં મુંબઈમાં થયો હતો અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના નિવૃત્ત ભારતીય ડિપ્લોમેટ છે.
1989ની અંદર ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસમાં સામેલ થયા અને 38 વર્ષ એમણે સેવા કરી. થાઈલેન્ડમાં ડિપ્લોમેટ રહ્યા, બાંગ્લાદેશમાં હાઈ કમિશનર રહ્યા, અમેરિકામાં ડિપ્લોમેટ તરીકે સેવા આપી અને ભારતના વિદેશ સચિવ તરીકે પણ કામ કર્યું. અને 2020માં કોરોના મહામારી વખતે વિદેશ મંત્રાલયના મેનેજમેન્ટ તરીકે કોરોના મેનેજમેન્ટનું પણ એમણે કામ કર્યું. અને નિવૃત્તિ પછી G20નો જે ભારત યજમાન બનેલું એમાં ચીફ કોઓર્ડિનેટર તરીકે પણ એમણે કામ સંભાળેલું હતું. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.